એક બહુ સરસ કવિતા મારી વાંચવામાં આવી છે. એણે એક સુરતીએ લખી છે કે પૈણો ત્યારે તો લાગતી હતી પરી, વાહ 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 કોણ માને? પૈણો ત્યારે તો લાગતી હતી પરી, કોણ માને? પૈણા પછી મારી પથારી ફરી, પૈણો ત્યારે તો લાગતી હતી પરી, કોણ માને? પૈણા પછી પથારી ફરી, કોણ માને? અર્ધાંગની બનીને મને અધમુઓ કરી નાખ્યો, અર્ધાંગની બનીને મને અધમુઓ કરી નાખ્યો. પૈણા પછી માથે ચરી, કોણ માને? પૈણા પછી મને તો એવો હેરાન કરી નાખ્યો, કોણ માને? સહેજ ઘૂંઘટ ઓપન કર્યો તો અડ્ડાઈ ક્લોઝ કર, સહેજ ઘૂંઘટ ઓપન કરો તો અડ્ડાઈ ક્લોઝ કર, સહેજ ઘૂંઘટ ઓપન કરો તો અડ્ડાઈ ક્લોઝ કર. જરીક જ મોરું જોયું ને હું ગયો ડરી, કોણ માને? મને કે ચાલો આપણે હવે શાંતિથી સુખી થઈએ, મને કે ચાલો આપણે શાંતિથી સુખી થઈએ, મેં ડાયવોર્સની અરજી કરી, કોણ માને? ગુજરાતી ભાષા છે, દરેક જગ્યાએ પોતપોતાની અલગ ભાષા છે અને અલગ ભાષાનો પ્રેમ છે. આ એ ભારત છે કે જ્યાં ભાષા અલગ, વાણી અલગ, વ્યવહાર અલગ, વિચાર અલગ, વર્તન અલગ અને પોશાક અલગ, છતાં પણ હું ભારત છું, આ મારું ભારત છે. એ ભાવના જ માણસની મહાન. દરેક જગ્યાને પોતપોતાના રિવાજ અલગ અલગ હોય છે સાહેબ. અમારા સુરતમાં એક રિવાજ છે રડવા કૂટવાનો, આજકાલ તો જતો રહ્યો છે. જે જૂની પેઢીમાં હતો, આપ સૌ અહીંયા બેઠા છો ત્યારે મારે કહેવું જોઈએ કે જૂની પેઢીના રિવાજો કેવા હતા. પહેલાના જમાનામાં બહેનો બેસવા માટે નહોતી જતી, પહેલાના જમાનામાં પુરુષો બેસવા માટે જતા હતા અને ખાંદ ઉપર આમ ધોતિયું નાખીને જ્યાં કોઈ મરી ગયો ને એટલે ઘરમાંથી બેન કે જાઓ ફલાણા ગામની અંદર પેલા રણછોડભાઈ ગુજરી ગયા છે ત્યાં બેસી આવો. હવે એ બંને જણા એવા કે જાય ખરા પણ અડધું સાંભળે અડધું નહીં સાંભળે, અને જે ગામમાં જાય ત્યારે એને ખબર પડે કે આપણે કોણ મરી ગયેલું એ તો કઈ જાણતા જ નથી, આપણે કોને ત્યાં જવાનું? હવે આ મગન અને છગન બે માણસ આપણે કલ્પના કરીએ, પેલો મગન છગનને કે આપણે કોને ત્યાં જવાનું, તો કે તો મને એવું નહીં ખબર, તને ખબર છે કે મને એ નહીં ખબર. ગામમાં ગયા પછી પાદર ઉપર પેલો મગન છગનને કે છગન આપણે અહીંયાથી રોડીએ, એટલે આજુબાજુ વાળામાંથી કોક તો બોલે કે પેલા ઝીણા બનતા મરી ગયા ને તેનતા ચાલ્યા, પછી આપણે તેનતા જવાનું. બહુ જૂના માણસો બહુ હોશિયાર હોય, બહુ બુદ્ધિશાળી માણસ હતા. તો જોજો સાહેબ લોકો કેવી રીતે રડે છે. એક ઝલક તમને બતાવું છું. બંને જણા જાય છે ને કેવી રીતે એ મગન જરા જોઈને ચાલજે, નીચે ખાડો છે. એ છગન ખાડો ડાબી બાજુ છે કે જમણી બાજુ? પછી મગને જોયું કે આ ઘરની અંદર બધા બેઠેલા છે ને બધા સફેદ કપડા વાળા છે, નક્કી આને ત્યાં કોઈ મરી ગયું લાગે છે. એટલે ત્યાં જઈને એકદમ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બેઠા. 5 મિનિટ સુધી બેસી જ રહેવાનું આવે. પછી એને પૂછું, બાપાને શું થયેલું? પેલો કે કોના બાપા? એટલે મગન છગન હા મૂક્યું કે બફાયું.
તો કે આ બેસણું જ છે ને, આ ફોટાવાળા બાપા, આ તો મહાત્મા ગાંધીજીનો ફોટો છે. કોંગ્રેસની મીટિંગ ચાલે છે અહીંયા. હું પૂછો છો ઘણા બાપા કરીને, હું પૂછો છો કે બાપા મરી ગયા. ત્યાંથી નીકળ્યા. ત્યારથી બહેનોએ નક્કી કર્યું કે હવે આ લોકોને કોઈ જગ્યાએ મોકલાવાય નહીં. પછી બહેનોએ બેસવાનું ચાલુ કર્યું. આ સાહેબ રિવાજો જે બદલાયા ને એની વાત એક ઝલક આજની પેઢીને હું આપવા માંગુ છું કે કેવી રીતે બેસવાનું શરૂ થયું હતું. અમારે ત્યાં એક 80 વર્ષના કાકા રોજની 80 રૂપિયાની દવા ખાતા હતા. એ મરી ગયા, એમાં કાંઈ લૂંટાઈ નહોતું ગયું. પણ જે કાકી હતા એ કાકીનું નામ પાલી કાકી હતું. પહેલાના જમાનામાં જે નામો પાડવામાં આવતા હતા ને સાહેબ, બહુ બુદ્ધિપૂર્વક નામ પાડવામાં આવતા હતા. આજે આપણામાંથી પાલી જતું રહ્યું, રવજી જતું રહ્યું, કાનજી જતું રહ્યું, લવજી જતું રહ્યું, પ્રેમજી જતું રહ્યું, વાલજી જતું રહ્યું. આજે તો 2G, 3G, 4G. પણ આ કોઈ જી આપણને શિવજી અગાડી કામ આવવાનો નથી. કારણ કે આપણામાં જે કોઈ ટાવર પકડાય છે ને એ શિવજીનો પકડાય છે. બાકી 2G, 3G ના 4G ના ટાવર ક્યારેય પકડાય. વાહ વાહ વાહ. કાં તો ગુરુજીનો ટાવર પકડાય, કાં તો પિતાજીનો ટાવર પકડાય, કાં તો માતાજીનો ટાવર પકડાય, કાં તો શિવજીનો ટાવર પકડાય. પણ આપણા વડવાઓ એટલા બુદ્ધિશાળી હતા. એ જી એવા હતા, વાલજી, પ્રેમજી, કાનજી, કે એ ટાવર આપણા પરિવારની અંદર પકડાતા હતા. પહેલા પુરુષોના નામ જે પાડવામાં આવતા હતા એ ભગવાનના નામ પરથી પાડવામાં આવતા હતા. રામભાઈ, લક્ષ્મણભાઈ, ભરતભાઈ, ગોવિંદભાઈ, જયકિશનભાઈ, હરગોવિંદભાઈ, ભગવાનના નામ પરથી પાડવામાં આવતા હતા. અને જે બહેનોના નામ પાડવામાં આવતા હતા એ નદીના નામ પરથી પાડવામાં આવતા હતા. ગંગાબેન, જમનાબેન, સરસ્વતીબેન, તાપીબેન, સરયુબેન, ગોદાવરીબેન, નર્મદાબેન. મારી સાસુનું નામ છે. 95 નોટ આઉટ, અજીર્ણમ છે. પણ એટલી ડાહી, એટલી ડાહી. ઓહો હો. વર્ષમાં 2 જ દિવસ આવે સાહેબ, 2 જ દિવસ. 2 જ દિવસ આવે પણ 6 મહિના રહી જાય. એટલી. અને સાસુ એટલે એક સાસુને 3 જમાઈ હતા. હવે એક ગુજરાતનો, એક કાઠિયાવાડનો અને એક હતો અમારા બોમ્બેનો. 3 જમાઈ. સાસુજીને એમ થયું કે આ 3 જમાઈમાં કયા જમાઈને મારા ઉપર લાગણી છે અને કયા જમાઈને વધારે લાગણી એના સસરા ઉપર છે મને ચેક કરવા દે. સાહેબ એ મોટા જમાઈને લઈને સીધી દરિયા કિનારે ગઈ. હિંમત એની એવી સાહેબ કે દરિયા કિનારે ગઈ અને દરિયા કિનારે જઈને સીધો દરિયામાં એને ભૂસકો માર્યો, આમ ધડામ ધૂમ કરીને. એટલે મોટો જમાઈ દોડ્યો એને અને હાથ પકડીને બહાર લાવ્યો અને ઘરે લઈ ગયો. બા, કેમ આવું કર્યું? સાસુ કે બેટા મારે આજે ખાતરી કરવી હતી કે કયા જમાઈને મારા ઉપર વધારે લાગણી છે અને કયા જમાઈને એના સસરા ઉપર લાગણી છે. મેં જોયું કે તને મારા ઉપર બહુ લાગણી છે. ઉઠાવ પેલી એમ્બેસેડર. આજથી તને મારા તરફથી હું ભેટ આપું છું. તને મારા પર બહુ લાગણી છે. હવે આ વાત ચાલી 2 જમાઈમાં પણ ફરી ગઈ. આ વાત એના બંને જમાઈમાં પહોંચી કે મોટા જમાઈએ સાહસ કર્યું તો એની એમ્બેસેડર મળી. મહિનો થયા પછી સાસુ વસલા જમાઈને લઈને ગઈ.
અને વચલા જમાઈને લઈને ગઈને દરિયામાં ફરી પાછો આમ બૂમ દઈને ભૂસકો મારો અને બચાવ 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 કરીને બૂમ પાડી. એટલે વચલો જમાઈ તો હજી બૂમ અડધી સાંભળી એટલે દોડ્યું. સાસુજીને બહાર કાઢીને ઘરે મૂકી આવ્યો. સાસુજી કહે, બેટા તને પણ મારા માટે લાગણી છે. ઉઠાવ પેલી મોટરસાયકલ આજથી તારી. પેલો વચલો જમાઈ કહે, મોટાની એમ્બેસેડર આપી અને મને મોટરસાયકલ. પછી થયું કે ચાલો હું વચલો ને એટલે આપી હશે. પણ ત્રીજો જમાઈ હતો ને એ કાઠિયાવાડનો હતો. એ હોશિયાર હતો. 2 મહિના ગયા. સાસુજી ફરી પાછા દરિયે ગયા. દરિયામાં આમ ભૂસકો માર્યો, આમ બ્રામ ડોમ દઈને અને એકદમ બચાવ 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 બૂમ પાડે. એટલે પેલો જમાઈ સીધો ગયો તા. હાહુજીને બચાવવાને બદલે એને ડૂબાડી દીધી. ઘરે ગયો. સસરાજીએ કીધું કે તમારા સાસુજી ક્યાં? એટલે વચલો જમાઈ કે બાપુજી સાસુજી તો મરી ગયા. એમ? શું થયું? ડૂબી ગયા. ખરેખર લાશ આવતી જ છે. સસરાજી કે ડોન્ટ વરી, ઉઠાવ પેલી ઇનોવા તારી. કાઠિયાવાડમાં જેટલી ઇનોવા ફરે છે ને મજા આવે સાહેબ. તમને હાસ્ય એટલે એમાંથી કંઈક જાણવાનું આપણને મળે છે. પેલા જે સાસુ હતા પાલી કાકી, કાકા 80 વર્ષના કાકા રોજની 80 રૂપિયાની દવા ખાઈ મરી ગયા. એમાં કાંઈ લૂંટાઈ નહોતો ઉગ્યું. પણ જે કાકી હતા એ પાલી કાકી બેઠેલા અને કાકી રડે. બે કાકા બે. આવું જ રડે ને. અને એમાં તમને ખબર ના હોય, ગામે ગામથી પાછા બેસવા આવે. મજા તો ત્યાં આવે સાહેબ કે ગામે ગામથી બેસવા માટે આવે ને. આવે એટલે બધા આંગણાની અંદર ઊભા રહે અને 3 કુંડાળા થાય. એમાં જે અંદરનું કુંડાળું હોય એ નજીકના હગા, વચ્ચેનું કુંડાળું હોય એ દૂરના હગા, અને જે બહારનું કુંડાળું હોય ને એને તો ખબર જ નહીં કે કોણ મરી ગયેલું. પણ કાકી આપણા પ્રસંગમાં આવેલી એટલે આપણે એના પ્રસંગમાં જવાનો આટલો જ ભાવ. બાકી એને ખબર નહીં કે કોણ મરી ગયેલું. હવે જે અંદરનું કુંડાળું હોય એ નજીકના હગા, એ લોકો આમ છાતીમાં મારે, હાય રે હાય, હાય રે હાય, હાય રે હાય. બિચારા કાકા બહુ હરાવતા. હાય રે હાય, હાય રે હાય. મારા લગ્નનું તો માંગું જ નહીં આપતું. એને જ મને પોયરો હોધી આપેલો. હાય રે હાય, હાય રે હાય. મારા લગ્નનું માંગું નહીં આપતું તો બિચારા કાકાએ જ મને છોકરો હોધી આપેલો. હાય રે હાય, હાય રે હાય. એ લોકો કાકાની વાતો કરે. અને વચલું જે કુંડાળું હોય એ દૂરના સગા. એ લોકો કાકાની વાત કરે પણ દૂરની. એ લોકો છાતીમાં ના મારે, વાગે એટલે હાથમાં જ મારે. હાય રે હાય, હાય રે હાય. બિચારો કાકો રે કાકો. હાય રે હાય, હાય રે હાય. એની આંખમાં ફૂલું હતું પણ કોઈ દાડો મારા તરફ નહીં જોતો. હાય રે હાય, હાય રે હાય. મારી ફારગતી એણે 5 વાર અટકાવેલી. હાય રે હાય, હાય રે હાય. એ કાકાની વાતો કરે. પણ સાહેબ મજા ક્યાં આવે કે જેને ખબર નથી કે કોણ મરી ગયું પણ વ્યવહાર ખાતર આવ્યા છે. એ લોકો જે છેલ્લા કુંડાણામાં હોય ને એ લોકો હાથમાં પણ નહીં મારે, આમ જ હાય રે હાય, હાય રે હાય, હાય રે હાય,
હાય રે હાય. ઓલી પેલી MB ફિલ્મ વાળાની તો સીડી જોઈ કે નહીં? હાય રે હાય, હાય રે હાય. ઓલી હું સીડી બનાવેલી, હાય રે હાય હાય. હસવાનો જ કાર્યક્રમ હતો. પેલો મરી ગયો રમેશ ચાંપાનેરીનો જ હતો. હાય રે હાય, હાય રે હાય હાય. એ આપેલી જોની હાડી કેવી પહેરી આવેલી જોઈ કે? હાય રે. એ તો બેહવા આવેલી કે જાણે રિસેપ્શનમાં આવેલી. હાય રે હાય, હાય રે હાય, હાય રે. આ મંગળસૂત્ર ક્યાંથી લાવી તું? હાય રે હાય. બહુ જાડું ને. હાય રે હાય. હમણાં તો ભાવ બી બહુ વધી ગયેલા નહીં? હાય રે હાય હાય. બહુ જાડું. ઓલી તો ડોકુઓ નમી પડતું હોય. હે હાય રે હાય, હાય રે હાય. તે મંગળસૂત્ર હાચવે એટલો તાર ધણીને હાચવ ને. હાય રે હાય, હાય રે હાય, હાય રે. તો પાપડ બનાવ્યા કે નહીં? હાય રે હાય. અરે કાંથી બનાવે? હાય રે હાય. મરી ગયો વરસાદ તો આવું થાય ને આવે જ નહીં. હાય રે હાય. આજે બનાવું કાલે બનાવું કોને રહી ગયા? તે રહી ગયા જ મારા તો. હાય રે હાય. તો અઠાણા બનાવ્યા કે નહીં? હાય રે હાય, હાય. કોઈ બનાવવાની. મેં તો ગયો વર્ષે બનાવેલા તો મસ્તની વાંદરી બહુ અડાયેલી તો જોવા દે. હાય રે હાય, હાય રે હાય. ત્યાં હાડી કોણ લાવ્યું? હાય રે હાય. તારો વર લાવ્યો એમ કે? હાય રે હાય. અલી તારો વર તો ખરેખર બહુ સારો હે. હાય રે હાય, હાય રે હાય. મારા બાપાને મેં બહુ કીધેલું કે પોયરો હારો છે, મને એની હારે પૈણા પણ નહીં ગાંઠો મારો બાપો. હાય રે હાય, હાય રે હાય. અમારે તમે તો મરી ગયો હવાનો જાય તો એક ચોણો નહીં લાવે. હાય રે હાય, હાય રે હાય. તે પોયરાને પૈણાવાને કે નહીં? હાય રે હાય. એ મરી ગયો પોણવાનો. હાય રે હાય. એવો એના બાપની જેમ કાઢલાવે તું કોઈની જોજે નહીં. હાય રે હાય. જેટલી વાત બહાર ના થાય એટલી વાત એ લોકો અંદર બેસવા આવેલો હોય ત્યાં કુંડાળામાં, પછી બધા અંદર જાય. એટલે પાલિકાકી બેઠેલા હોય, એની બાજુમાં એની દેરાણી જેઠાણી બેઠેલા હોય. એટલે દેરાણી કે કાકી પેલા તળાજાવાળા આવતા છે. હા, કાકીને કાંથી રડવું આવે તે હજી સુધી મને ખબર નથી પડી. આટલું જ કહે કે પેલા તળાજાવાળા આવતા છે એટલે તરત રડવા માંડે. અને કેવી રીતે બે તારા કાકા તો મને એકલી મૂકીને જતા રહ્યા રે. હું હવે કોના ભરોહે જીવવાની રે. તારા કાકા તો લીલી વાડી મૂકીને જતા રહ્યા રે. એટલે એક જણ આવીને કે નો રડ પાલી, તું નો રડ બેન, તું નો રડ. પણ તારા કાકા તો મને એકલી મૂકીને જતા રહ્યા રે. બેન તારા કાકા ગયા તો ગયા, એ ગયા તો ભલે ગયા, તમે તો બચી ગયા. તને કહી દે જાય બેન તું ન રડ, ન રડ બેન, તું ન રડ. મરી ગયો જમરો તો પાડો લઈને આવેલો, કઈ લક્ઝરી લઈને થોડો આવેલો કે તમને બધાને ભરી જાય. બેન તું તારા કાકા તો લીલી વાડી મૂકીને જતા રહ્યા રે. બેન એટલે એક જણ કે એ તો પોયરા જ જાણે લીલી મૂકી ગયા કે હુકી મૂકી ગયા. પછી બધા શાંત થઈ જાય. આ આઈટમ એટલા માટે હું કરું છું મિત્રો
કે જૂની પેઢીના રિવાજ કેવા હતા. ગુજરાતનો જે જૂનો ઇતિહાસ છે એ કેવો હતો એ આજની પેઢીને હું બતાવવા માંગુ છું. બધું શાંત થઈ જાય, 3 મિનિટનો આમ અલ્પ વિરામ આવે, કોઈ રડતું નથી. એટલે જે આવેલા એમાંથી એક જણ કાઢીને તપકીને ડબ્બી કાઢે, લે પાલી, લે લે, જે થઈ ગયું તમકી તાણ. આજ હાથે આવવાનું છે બેન, બીજું કઈ આવવાનું નથી. એટલે પાલી તપકી લે. આટલી વિધિ પૂરી થાય એમાં પાછું કોણ જાણે એકાદને હું વિચાર આવ્યો એ પાછી પૂછી નાખે, તે કાકી કાકાને થયેલું આટલું જ કે કઈ થયેલું બે, કઈ થયેલું બે. કાલે જયારે તે MB ફિલ્મ્સ વાળા મનોજભાઈ પુફતાણી અને સમીરભાઈ જોશી આવેલા. અને તારા કાકાને કીધું કે કાકા કાલે અમારે ત્યાં આલ્બમનું એક વિધિ કરવાની છે ને તમે ચીફ ગેસ્ટમાં છે, તમે આવશો? બેન તારા કાકાને તો બહુ ગમે. એક જોડી કપડા એના હારું જ રાખે કે ગમે ત્યારે કોઈનું માં આવે તો આપણે જતા રહેવાનું. એને પૂછ્યું કે દીકરા તમે આ કરો તો ખર્ચો થતો હોય તો થાય જ. તો કાકા ખર્ચો તો થાય જ ને. તો કેટલોક થાય છે કાકા? 4-5 લાખ રૂપિયા થઈ જાય. એમ? તો તમે ચીફ ગેસ્ટમાં લઈ જવાના તો કઈ અપેક્ષા તો રાખતા જ હોય ને. મનોજભાઈ કે કાકા કઈ નહીં જોઈએ પણ તમે આવો, તમારા પગલા સુકનવંતા એટલે તમને કીધું. કાકો એમ નહીં કે તમને ખાલી હાથે થોડા જવા દે. બેન તું માને નહીં, કાકા એ તો તરત જ મનોજભાઈને 2 લાખનો ચેક લખી આપ્યો. અને 2 લાખનો ચેક લખી આપ્યો ને તારા કાકા એ મનોજભાઈને આપ્યો. પણ સમીરભાઈ જોશી જરાક હોશિયાર ખરા ને, એને કીધું કે મનોજ આમાં નીચે કાકાએ સહી તો કરી જ નહીં. મનોજભાઈ કે કાકા તમારી સહી કરવાની ભૂલી ગયા. કાકો નહીં ભૂલી નથી ગયો, બરોબર જ છે. તો કે કેમ? તો કે આ તો ગુપ્ત દાન છે એટલે. બેન સહી વગર થયો અને બાપ પૈસા આપવાનો હતો કે બેન પછી તો સવારે ઉઠીને તારા કાકા મને કે પાલી, મેં કીધું તો કે જરાક તું મને મસાલાવાળી ચા નહીં બનાવી આપે? તો બેનું તો ઘરમાં ચાય બનાવવા ગઈ રે બેન. ચૂલો હળગાવીને તપેલી ચડાવીને મેં તો ચાય મૂકી રે બેન. સાણસીની મળી તો મેં તો દાંતે આદુ ચાવીને લાખ્યું રે બેન. ને બેન પછી તારા કાકાને ચાય આપી ને બેન તારા કાકા તો ચાય પીતા જાય ને સિસોટી મારતા જાય. તારા કાકા મને કે પાલી, મેં કીધું તો કે ચાયમાં તો મરચાની વાસ આવે. તો મેં કીધું તમે મસાલાવાળી કહી તે મેં એની અંદર મરચું નાખ્યું. બેન તારા કાકાએ તો છૂટો કપ પાડ્યો અને રિહાઈને લાંબા થઈને હુઈ ગયા. તો મને ખાખડી ભરી મેં કીધું હુઈ જા ભાઈ ગયા બુઆના. બેન થોડેક વાર થઈ અને તારા કાકા ઉઠીને મને કે તો કે મારે બરડો બહુ દુખે, જરાક તું મને બામ નહીં લગાવી આપે? હવે બેન કઈ આપણા ઘરમાં બામ થોડો જ ભરી મૂકેલો હતો, તો જીગર બાજુમાં જ રહે.
મેં કીધું દીકરા તારી પાસે બામનું બાટલું છે હું? એ તો 10-15 જાતના બામ રાખતો દે હું બિચારો. બામનું બાટલું આપ્યું. તારા કાકાના બર્થડે ગયું અને તારા કાકાને જરાક હારું બી લાગ્યું. આનું બેન થોડેક વાર થઈ ને તારા કાકા મને કે તો કે જોની મારા બરડા પર તો બહુ ચટકા મારે. તો બેન મેં દીવો કરીને જોયું તો તારા કાકાના બરડા પર બધી લાલ કીડી ફરે. બેન મેં પછી બામનું બાટલું જોયું તો હાનો બામ બધો અંદર તો ગોર ભરી મૂકેલો. બેન બધી કીડી ચડે ને તો બેન મેં તો પછી ગોળ સાપ કીધો રે બેન. હવે 80 વર્ષની ઉંમર દીકરા, એની 80 વર્ષની ઉંમર, પણ જાત જાતનું ખાવાનો બચકો થાય. મને કે મારું મોઢું બહુ બગડી ગયું, જરાક તું મને દૂધીના મુઠિયા નહીં બનાવી આપે? બેન આપણી પાસે દૂધી થોડી ભરી મૂકેલી હોય. તો હું તો બાજુમાં ગઈ, મેં કહ્યું દીકરા દૂધી છે હું? મગજનો એવો ફાટેલો મને કે કાકી દૂધી નથી પણ હુરણ છે. મેં કીધું લાવ લગાડી મૂક, મરી ગયા ને હુરણ તો હુરણ. બેન એને ત્યાંથી હુરણ લાવી અને હુરણને છીણીને તેના મુઠિયા કર્યા અને મુઠિયા કરીને તારા કાકાને આપ્યા. તો બેન તારા કાકા તો હુરણના મુઠિયા ખાતા જાય ને મને કે મને કે આ તો બહુ વવરે. મેં કહ્યું તો દૂધીને બદલે હુરણના ખાધા તે વવરે જ ને. અને બેન પછી તો એને હક્કર દૂધીના મુઠિયા ખાધા અને બધું પેટ આમ મોટું થઈ ગયું. આમ બી મરી ગયાનું પેટ તો પહેલેથી જ બહુ મોટું, ઘણાને ડાઉટ જતો હોય. મને કે તું ડોક્ટરને બોલાવી લાવ. તો બેન હું તો ડોક્ટરને બોલાવા ગઈ. ડાક્ટર આવ્યા, મને કે હું થાય? મેં કીધું મારા ધણી થાય. તો કે એ તો મને ખબર, પણ એને હું થાય? તો કે એને જ પૂછ નહીં. અને બેન ડોક્ટરે તો મોટું ઇન્જેક્શન કાઢ્યું અને ઇન્જેક્શન કાઢીને તારા કાકાને જે મૂક્યું તો તારા કાકા તો એકદમ ચિહાડા પાડીને મને કે મને તો જમરા દેખાય. મેં કીધું જમરા જ દેખાય ને, કઈ હવે આ ઉંમરે કઈ ઐશ્વર્યા રાય થોડી જ દેખાવાની. ડોક્ટર કે કાકી જરાક એને ઘરમાં તો આપજો. બેન હું તો ઘરમાં ગઈ ને મૂળાના કાતરા કરીને લઈ આવી. મૂળા જરા ગરમ એટલે મને થયું કે લાવ એ આપવું. કાતરા કર્યા, કાકાને આપ્યા. મરી ગયો, બેચા તો ખાયો ગયો. પછી મને કે આ કેમ બધા ચીકણા લાગે, વાહી છે કે હું? બેન તને હું મારા દુઃખની વાત કરું બેન. આજકાલ તો મૂળા ને મીણબત્તી બંને હરખા. તારા કાકો બિચારો મીણબત્તી ખાઈ ગયો અને તારા કાકાને એક ડચકું આવ્યું અને તારા કાકા મને કે આ સુરતના રીત રિવાજની વાત એટલા માટે રજૂ કરી છે કે આજની પેઢીને ખબર પડે કે કઈક પ્રદેશના કેવા રિવાજો હોય છે. સરસ એક વાત લખી છે ને કે 12 ગાવે બોલી બદલે, થરુવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લખણ નહીં બદલેલા. હું જ મારી સવાર છું અને હું જ મારી સાંજ છું. હું જ મારી સવાર છું અને હું જ મારી સાંજ છું. ચાંદ છે મારા હૈયામાં અને હું જ મારી રાત છું. દ્રષ્ટિ બદલ રસમંજન, દુનિયા આપોઆપ બદલાઈ જશે. દ્રષ્ટિ બદલ રસમંજન, દુનિયા આપોઆપ બદલાઈ જશે. હું જ મારી પૂનમ છું અને હું જ મારી અમાસ છું. આપણા રીત રિવાજો, વ્યવહારો, સ્વભાવો
આ બધું આપણે જ બદલીએ છીએ. પહેલાના જમાનામાં પત્ની પતિનું નામ નહોતી બોલતી હતી. આજે છડે ચોક બદલાય છે. આજે છડે ચોક બોલાય છે. પહેલામાં તો કંકોત્રીમાં જે નામ હોય ને એ જ નામ બોલાતું. આજે તમે ઓબ્ઝર્વ કરવું હોય તો કંકોત્રીના નામ સિવાય પણ પતિ પત્નીનું એક પ્રાઇવેટ નામ બે વચ્ચે બોલાતું હોય. ચાકુ, નીકુ, બાકુ, જેતુ, લકુ. હમણાં એક ભાઈ એપાર્ટમેન્ટમાંથી નીચે ઉતર્યા ને કાંઈ ભૂલી ગયા એટલે એને એના મિસિસને બૂમ મારી, શીલુ, શીલુ, શીલુ. એની સિલ્લુ બહાર ના નીકળી, હું બહાર નીકળ્યો. મેં કીધું, એ દૂધપાક કોને બોલાવે? મને કે મારા મિસિસ ને બોલાવો. સિલ્લુ. મેં કીધું, ભલામણા તારા મિસિસ નું નામ તો સુલોચના છે ને તું સિલ્લુ સિલ્લુ કરીને બોલાવે છે. મને કે એ અમારો શોર્ટકટ છે, હું એને સિલ્લુ કહું છું. પેલી સિલ્લુ બહાર નીકળીને એને કે ઉલ્લુ, ઉલ્લુ. મેં કીધું, હે દૂધપાક આ તને ઉલ્લુ કહે? મને કે મારું નામ ઉલ્લાસ એટલે એ મને ઉલ્લુ કે. સુલોચનાનું સિલ્લુ અને ઉલ્લાસનું ઉલ્લુ કરવા વાળી જે પેઢી છે ને સાહેબ, એની સાથે આપણે અત્યારે જીવન જીવીએ. સમયનો આ બદલો છે. હમણાં કાકા મારી કના મને કે રમેશભાઈ તમે સરકારી ઓફિસર હતા તો મને એક એવો ધંધો બતાવો ને કે જેમાં કોઈ મહેનત ના કરવી પડે અને પૈસા આપો આપ મળે. મેં કોઈ સુલભ શૌચાલય ખોલી દીધું. એક કાકા મારી કના હા મને કે હું કરે મૂકું બેઠો છું. મને કે હેડ નાસ્તો કરવા માટે કાકા જોડે હોટલમાં નાસ્તો કરવા માટે ગયા. કાકા હામાં બેઠા, આ બાજુ હું બેઠો. કાકા વેટરને બોલા કહો, ઓજ ઓજ અહીંયા 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 500 ગ્રામ ફાફડા, 500 ગ્રામ જલેબી અને 4 સમોસા લઈ આય. મેં કીધું, કાકા કેમ આજે આટલું બધું જલસા, વર્ષગાંઠ છે? મને કે ના બસ જલસા કરો. ઓલા બધું આપી ગયો. વેટર કે કાકા સમોસા જોડે કઈ ચટણી આપું, લાલ આપું કે લીલી આપું? કાકો કે બેમાં ડિફરન્સ શું? વેટર કે અઠવાડિયાનો. કાકાએ બધું બોલાવ્યું. તે જમાનામાં 8 રૂપિયાનું બિલ આવ્યું. મને કે ખાધું? મેં કીધું હા કાકા મજા આવી ગઈ. ખરેખર? ખરેખર તમે નાસ્તો કરાવો ને મને મજા ના આવે એવું બને ખરું? મને કે શાંત થા, આ નાસ્તો તારે જ કરાવવાનો છે, પૈસા આપી દે 8 રૂપિયા. મેં કીધું કમાલ છે કાકા, તમે મને નાસ્તો કરાવવા માટે લીયા અને બિલ હવે મને ચૂકવવા કહો? મને કે ગાંડો મારી કને પૈસા હોય તો એકલો આવીને ના ખાઈ જાઉં? આ પૈસા નહોતા એટલા ખાતર તો તારા ઘરે ધક્કો ખાધો. મેં કીધું કાકા પણ હું પૈસા વગર આવ્યો છું, તમારે મને કહેવું જોઈએ હું એ પૈસો નથી લાવ્યો. મને કે ખરેખર નથી લાવ્યો, ખરેખર નથી લાવ્યો. મને કે હવે શું થશે? મેં કહું હવે માર પડશે, બીજું શું? કાકો કે કોઈની તાકાત છે કે મારે? બેસ. બોલા વેટન પાછો બોલા કે આમાં 500 ગ્રામ બરફી લઈ આય. મેં કીધું કાકા 8 ચૂકવાતા નથી ને લાંબુ ક્યાં કરો છો? કાકો કે માર તો પડવાનો જ છે ને. માર તો 8માં પડવાનો અને 18માં પડવાનો. કમસે કમ કઈ ખાધું હોય તો માર તો જીલાય. સાહેબ 18 રૂપિયાનું બિલ કરી નાય. મને કે ચાલ હવે એક કામ કર મોક્ષું, તું બહાર જતો રહે. કેમ? મને કે સમજણ પડે કે નહીં?
મેનેજર જોડે પૈસાની બાબતમાં ઝઘડો થાય, મેનેજર પોલીસને બોલાવે, મને પકડી લઈ જાય, તો જામીન પર છોડાવાળો એક બાર ના જોઈએ? મને થયું મોકું ચાલો આપણે આપણી જાન તો બચાવો, એટલે હું બહાર નીકળી ગયો અને કાકા મેનેજર પાસે ગયા. થયું એવું કે મેનેજરને કોઈક બીજા ગ્રાહક જોડે લડાઈ ચાલતી હતી. પેલો કે 5 નહીં આપી, મેનેજર કે 2 નહીં આપી. પેલો કે 5 નહીં આપી, પેલો કે 2 નહીં આપી. કાકો બધું જોયા કરે, 2 નહીં આપી, 5 નહીં આપી, 2 નહીં આપી, 5 નહીં આપી. એવી પેલો કે તમારા ગલ્લાની અંદર જો મારી 5ની નોટ પડી છે. મેનેજરે કાકાની દેખત આમ ગલ્લો ખોલી નાખ્યો. ક્યાં છે આમાં તમારી 5ની નોટ? આમાં ખાલી 2ની છે ને 20ની છે. કાકો સમજી ગયો કે આના ગલ્લાની અંદર 20ની છે. આપણું બિલ 18નું છે, એક 20ની નોટ છે ને એક 2ની છે. પેલો કે 2 નહીં આપી, 5 નહીં આપી, 2 નહીં આપી, 5 નહીં આપી. કાકો કે લો તમારા 2 ની ને 5 ની ને પેલી મારી 20ની ના ભૂલી જતા ક્યારનો ઉભેલો છું. મેનેજર કે વચ્ચે ડબડબ ના કરો, કેટલા રૂપિયાનો બિલ થયું છે? કાકો કે મિસ્ટર કસ્ટમર છીએ, ધીમેથી વાત કર. ના ના પણ બોલો ને, કેટલા રૂપિયાનું બિલ થયું છે? આમ સીધી વાત કર. 18 રૂપિયાનું બિલ થયું છે, તને 20ની નોટ આપી છે, 2 રૂપિયા પાછા લેવા ઉભો રહ્યો છો અડધો કલાકથી. મેનેજર બે પાછા બહાર આવીને મને કે ચાલ બીજી હોટલમાં નાસ્તો કરવા માટે જઈએ. મેં હવે નથી જવું. આવા હોશિયાર કાકા હોય છે. તમે એવું નહીં માનતા કે કાકા એટલે ઉંમર વધી ગઈ એટલે હવે એનામાં બહુ સમજ શક્તિ ઓછી હશે, પણ બહુ બુદ્ધિશાળી માણસ હોય છે. સમયનું જે પરિવર્તન થાય છે ને, એની આ વાત છે. હમણાં એક ભાઈના લગ્ન થતા હતા. આ બાજુ વરરાજા બેસી ગયા, આ બાજુ કન્યા બેસી ગઈ. સાધન માધન બધું તૈયાર થઈ ગયું હતું સાહેબ, ઢોલ પીપા બધું તૈયાર થઈ ગયું હતું. મુહૂર્ત જાતું હતું, કન્યાનો બાપ આમ ઊંચો નીચો થતો હતો. કારણ કે બધી વસ્તુ તૈયાર હોય પણ બ્રાહ્મણ ના આવે તો લગ્ન થાય નહીં. જ્યાં સુધી બ્રાહ્મણની હાજરીમાં હાથ નહીં પકડાય ત્યાં સુધી લગ્નનું લાયસન્સ મળે નહીં. એક ભાઈ કે કાકા કઈ તકલીફ છે, કેમ લગ્ન અટકી ગયા? દીકરીનો બાપ કે ભાઈ મોટી તકલીફ છે, મારી દીકરીને મારે મુહૂર્તમાં પરણાવી છે પણ બ્રાહ્મણ નથી આવ્યો. બધા આવી ગયા છે પણ બ્રાહ્મણ નથી આવ્યો. આજકાલ તો સાહેબ બ્રાહ્મણો પણ ઓન આપે ત્યાં જતા રહે. તકલીફ આ થઈ જાય. એક બ્રાહ્મણને મેં પૂછ્યું, મોકો સત્યનારાયણ ભગવાનની કથા વંચાવી છે તો કેટલો ચાર્જ થાય? એણે મને સામેથી સવાલ પૂછો. મને કે કેટલા વાળી વંચાવી છે? મેં કીધું કેટલા વાળી એટલે 500 વાળી, 251 વાળી કે 100 વાળી? મેં કહું ઉભો રહી, આ 3માં ડિફરન્સ શું? મને કે બહુ મોટો ડિફરન્સ. 500 વાળી કથા ફર્સ્ટ ક્લાસ કહેવાય, 251 વાળી છે તે સેકન્ડ ક્લાસ કહેવાય અને 100 વાળી થર્ડ ક્લાસ કહેવાય. મેં કહું પણ આમાં આવે શું બધું હરખું જ ને? મને કે નહીં, 500 રૂપિયા વાળી કથા વંચાવો તો એમાં લીલાવતી, કલાવતી, વાણીઓ, કઠિયારો બધા આવે. મેં કહું 251 વાળી વંચાવું તો મને કે એમાં લીલાવતી આવે તો કલાવતી નહીં આવે, વાણીઓ આવે તો કઠિયારો નહીં આવે. મેં કહું ધાર કે હું 100 રૂપિયા વાળી થર્ડ ક્લાસ વંચાવું તો મને કે તો કાંઈ નક્કી નહીં એમાં કોણ આવે ને કોણ જાય. આ પરિવર્તન છે. પેલા ભાઈની દીકરી ભણતી હતી, વરરાજા તૈયાર, કન્યા તૈયાર, સાધન માધન બધું તૈયાર, પણ બ્રાહ્મણ નહીં આવે. એટલે એક જણ કે કાકા ચિંતા નહીં કરો, મારો મિત્ર બ્રાહ્મણ છે, લઈ આવો. પેલો કે લઈ આય, પણ એક પ્રોબ્લેમ છે. તો કે શું છે?
તો કે એનો પાનનો ગલ્લો છે. તો કે ગમે એનો ગલ્લો હોય પણ ઓરિજિનલ બ્રાહ્મણ, તો કે ઓરિજિનલ બ્રાહ્મણ. તો કે તું એને લઈ આય. પેલો સીધો પાનવાળાની દુકાને જઈને પેલાને કહ્યું કે ઓ ચંપક. પેલો કે શું છે? પેલો કે ચાલ તારે લગ્ન લેવાના છે. ગામની દીકરી એટલે આપણી દીકરી, બરોબર, બ્રાહ્મણ નથી આવ્યો ને તારે લગ્ન લેવાના છે. પેલો કે મેં લગ્નનો ધંધો 15 વર્ષથી છોડી દીધો છે. એકવાર વરરાજાને પરણાવવાને બદલે મેં અણવરને પરણાવી દીધો હતો. પેલો કે તારે જેને પરણાવું તેને પરણા, પણ તું ચાલ આ પ્રસંગ પાર પાડવાનો છે. સાહેબ, એ જમાનામાં ગામનું કામ કરવા માટેનો પણ એક આનંદ હતો, એક મલાચો હતો. પેલો પાનનો ધંધો છોડીને કાથા ચૂનાના ડાઘવાળા કપડાં પહેરીને સીધો મંડપની અંદર આવી ગયો. શ્લોક આવડે નહીં, 15 વર્ષથી શ્લોક ભૂલી ગયેલો. આ બાજુ વરરાજા બેઠા, આ બાજુ કન્યા બેઠી, અને કેવી રીતે કહે છે, વરરાજાને શું કહે છે? સમજી લેને મૂરખ તું લગનમાં, કોઈ સાર પામ્યું નથી. લોકો માંડ માંડ કેટલી લક્ઝરી ગુમાવ્યા પછી આ એક છકડો મળલો છે. અને હમણાં તો મંડપની અંદર મને સલાહ આપવા બેઠો. પછી કન્યાને કહે, સાસુ તારી છે સુરસુરિયું. હવે હા, હું સુરસુરિયા જેવી હોય, માથું ફાડી નાખતી. સાહેબ, ઝવેરચંદ મેઘાણી એવું લખ્યું છે કે એક એવો સમય હતો કે જ્યારે સાસુ વહુને એના પિયરની દિશામાં ઓશિક્યું મૂકીને સુવા નહીં દેતી હતી. સાહેબ, એ સમય હતો. આજે તો સાસુ અને વહુ બંને મેચિંગ. આપણને ખબર નહીં પડે કે આમાં સાસુ કોણ ને વહુ કોણ. બંને મેચિંગમાં. કેવી રીતે લગન લે છે? સાસુ તારી છે સુરસુરિયું અને સસરો એટમ. તમે બધા લગ્નમાં આવ્યા તેવું લાગે છે. હવે કેવી રીતે લગ્ન લે છે? મોઢામાં દાંત મળે નહીં. અને લગ્ન કેવી રીતે લે છે? અને કન્યાને શું કહે? ઓમ પપ્પુના પૂર્ણમાં બેન પમ્મા જમણો હાથ લાંબો કરો, હમ પપ્પુના પૂર્ણમાં. એ ભાઈ તમારા હાથ લાંબો કરો, હમ પપ્પુના પૂર્ણમાં. બેન તમારા જમણા હાથની અંદર એક પાન લો, હમ પપ્પુના પૂર્ણમાં. એ ભાઈ તમે પણ એક પાન લો, હમ પત્નીના પૂર્ણમાં. હવે ડીચાવાળું પાન લેવાનું કે વગર ડીચાવાળું, એવું બધું મને નહીં પૂછવાનું. હમ પત્નીના પૂર્ણમાં. તમારા હાથમાં જે પાન આવે તે લઈ લો, હમ પત્નીના પૂર્ણમાં. પાનની અંદર તમે ચૂનો લગાવો, હમ પત્નીના પૂર્ણમાં. એ ભાઈ તમે પણ ચૂનો લગાવો, હમ પત્નીના પૂર્ણમાં. પાનની અંદર ચૂનો લગાવ્યો એટલે આથી તમારા સંસારની અંદર ચૂનો લાગી જવાનો. ઓમ તત્તીના પૂર્ણમાં. હવે બેન તમે પાનની અંદર લવલી નાખો, હમ તત્તીના પૂર્ણમાં. એ ભાઈ તમે પણ લવલી નાખો, હમ તત્તીના પૂર્ણમાં. તમારો લવલી નીચે પડે છે, પાનમાં નાખો, હમ તત્તીના પૂર્ણમાં. હવે એની અંદર એલચી નાખો, લવંગ નાખો, કિમામ નાખી દો, ઓમ તત્તીના પૂર્ણમાં. એ ભાઈ તમે પણ નાખો, ઓમ તત્તીના પૂર્ણમાં. ત્યાર પછી એની અંદર 120 નો તમાકુ નાખી દો, ઓમ તત્તીના પૂર્ણમાં. 120 નો તમાકુ નથી, કાંઈ વાંધો નહીં, આ તો આપણા ઇન્સ્ટન્ટ મેરેજ છે, ચિંતા નહીં કરો, ઓમ તત્તીના પૂર્ણમાં. 120 નો તમાકુ ના હોય તો એની અંદર 90 નંબરનો તમાકુ ઠપકારો, એ પણ ચાલશે, ઓમ તત્તીના પૂર્ણમાં. 90 નંબરનો તમાકુ નાખ્યા પછી એની અંદર 30 નંબરની બીડીનો તમાકુ છૂટો પાડીને એ નાખી દો, એટલે 90 + 30 બરાબર 120 નું પાન થઈ ગયો. ઓમ તત્તીના પૂર્ણમાં.
120 નું પાન થયા પછી એની અંદર 300 નંબરનો તમાકુ નાખો. હોમ તતીના પુરે નમઃ. તમે પણ 300 નંબરનો તમાકુ નાખો. હોમ તતીના પુરે નમઃ. આ બાજુ હું ફાફા મારો છો. આખી જિંદગી હવે આ જ જોવાનું છે, બીજું કાંઈ જોવાનું નથી. હોમ તતીના પુરે નમઃ. મારા ઉપર ધ્યાન આપો. હોમ તતીના પુરે નમઃ. 300 વત્તા 120 એટલે આથી તમે બંને જણા 420 થઈ ગયા છે. હોમ તતીના પુરે નમઃ. હવે પાનનું બીડું વારી દો. હોમ તતીના પુરે નમઃ. તમે પણ બીડું વારી દો. હોમ તતીના પુરે નમઃ. એના મોઢામાં નથી મૂકવા જવાનું, તું તારા મોઢામાં મૂકી દે. હોમ તતીના પુરે નમઃ. પાન ચાવીને એક પિચકારી કન્યાની માં ઉપર મારો. હોમ તતીના પુરે નમઃ. અને બીજી પિચકારી કન્યાના બાપા ઉપર મારી દો. હોમ તતીના પુરે નમઃ. હવે બેન તમે ભાઈનો હાથ પકડો, ભાઈ તમે બેનનો હાથ પકડો. તમે બંને જણા એકબીજાનો હાથ પકડી લીધો એટલે આજથી તમે બંને જણા ભાઈ બેન થઈ ગયા છે. ઓમ તતીના પુરે નમઃ. આપ સૌને ખરેખર હૃદયથી હસાવવાનો જે મને આજે મોકો મળ્યો છે. ખાસ તો મારે એ કહેવું છે કે આટલું સુંદર ઓડિયન્સ ને જોઈને હું પણ એટલો બધો પ્રભાવિત થયો છું. એકવાર આપણે બધા આ ઓડિયન્સ માટે તાળીઓ પાડીએ. મિત્રો, મુસીબત તો દરેકના જીવનમાં હોય છે. મુસીબત તો દરેકના જીવનમાં હોય છે, પણ એના એ રસ્તા હોય છે. વાહ વાહ આપણે જેટલા અહીંયા બેઠા છે એમાંથી મને એક માણસ તો એવો બતાવો કે જેના જીવનની અંદર કોઈ મુસીબત જ ના હોય. એક જ. કોઈને પૈસાની તકલીફ હશે, કોઈને પ્રતિષ્ઠાની તકલીફ હશે, કોઈને સિદ્ધિની તકલીફ હશે, કોઈને પરિવારની તકલીફ હશે, કોઈને સામાજિક તકલીફ હશે. કોઈને કોઈ તકલીફ તો દરેક માણસની હોય ને હોય જ. એવો એક પણ માણસ આ જગતની અંદર નથી કે જેના જીવનમાં કોઈ તકલીફ ના હોય. ત્યારે અમારો કવિ એવું કહે છે કે મુસીબત તો દરેકના જીવનમાં હોય છે, પણ એના એ રસ્તા હોય છે. પણ એ રસ્તા એને જ મળે છે કે જેના ચહેરાઓ હસતા હોય છે. વાહ વાહ ઓબ્ઝર્વેશન હોવું જોઈએ. તમે બધા રેડિયો ઉપર એક જાહેરાત તો સાંભળી જ છે, ખુશ્બુ ગુજરાત કી, અમિતાભ બચ્ચન. તમે વિચાર કરો કે અમિતાભ બચ્ચન સાહેબે જે આ જાહેરાત કરી, જે શૂટિંગ કર્યું, એ કચ્છની ધરતી ઉપર જ્યારે કર્યું હશે ત્યારે એને કેટલા 2-3 દિવસ આમ રખડવું પડ્યું હશે. આવો મોટા સુપરસ્ટાર જ્યારે શૂટિંગ કરવા માટે જાય તો એ કલ્પના કરીએ કે અમિતાભ બચ્ચન સાહેબ શૂટિંગ કરવા માટે ગયા છે, રસ્તામાં કોઈ વોશરૂમ નથી અને અમિતાભ બચ્ચન સાહેબને બરોબર ન લાગી. એની સાથે જયા ભાદુરી મેડમ બેઠેલા છે. હવે જોજો, ફેસ એક્સપ્રેશન કોમેડી છે. એને અમિતાભ બચ્ચન સાહેબને આ પ્રોબ્લેમ છે અને કેવું મોઢું થાય. જયાબેન કે અમી, હેવ યુ એની પ્રોબ્લેમ? અમી, હેવ યુ એની પ્રોબ્લેમ? પછી તો કહેવાય. કીધું, યસ, આઈ વોન્ટ ટુ ગો પાસ્ટ વોટર, બટ ધેર ઇઝ નો વોશરૂમ, વોટ કેન આઈ ડુ? ત્યારે જયાબેને એમ કીધું કે અમી, ભલે તમે સુપરસ્ટાર હો, પણ કુદરતની ચેષ્ટાને તો રોકી નહીં શકો ને. વાહ દોસ્ત વાહ. એક કામ કરો, આ બાજુ જઈ આવો ક્યાંક ઓપનમાં. એવામાં એક જાહેર સુલભ શૌચાલય આવ્યો. એણે કીધું કે અમે જા આમાં. તો કે ઇટ્સ ટુ મચ ડર્ટી. તો કે તારે જવું તો પડશે જ. એ ગયા
અને આખા ભિન્નાઈને બહાર આવે એટલે એને પૂછ્યું કે અમે વોટ ઇઝ ધીસ? તો કે જવા દેની, અગાડથી 3 જણા ત્યાં ઊભા હતા. એમાં એક જણાએ જોઈ પાડ્યું કે એ અમિતાભ બચ્ચન. 3 જણા મારા તરફ ફરી. સાહેબ, કલાકારની પણ મિમિક્રી થાય. હમણાં હું એક જગ્યાએ હોટલમાં ચા પીવા માટે ગયો. મને કોકે કીધું કે અહીંયા બહુ સરસ ચા બનાવે છે. એટલે મેં પૂછ્યું, મેં કીધું ચા પીવી છે. મને કે કઈ આપું, સ્પેશિયલ, મીડિયમ કે રિઝર્વ? મેં કહું વોટ ઇઝ ધ ડિફરન્સ? મને કે સ્પેશિયલ ચાના 50 રૂપિયા, મીડિયમ ચાના 25 રૂપિયા અને રિઝર્વ ચાના 5 રૂપિયા. મેં કીધું આ 50 અને 25 ખર્ચવા કરતા 5 વાળી રિઝર્વ વાળી હું ખોટી. મેં એની પાસેથી 5 વાળી રિઝર્વ વાળી ચા મંગાવી. પણ સાહેબ એવી ચા સાહેબ, અંદર કેસર, ફૂદનો, એલચી, જાડું દૂધ, એવી ટેસ્ટી ચા હતી. ખુશ થઈ ગયો. મેં કીધું યાર, કેવું પડે યાર, 5 રૂપિયામાં આટલી સારી ચા આપે છે. અંદર એલચી, કેસર, આદુ બધું તે નાખેલું. તને આ 5 રૂપિયામાં પોસાય કેવી રીતે? મને કે સાહેબ આ અમારી રિઝર્વ ચા છે. આમાં એવું છે સાહેબ કે જે 50 રૂપિયા વાળી ચા પીવા આવે ને એ અમારા બહુ મોટા ગ્રાહકો હોય છે. અને એ લોકો આખી ચા પીતા નથી. અને એક કપમાં જે થોડી મૂકી જાય ને એ અમે બધી ભેગી કરીએ અને રિઝર્વ ચા તરીકે 5 રૂપિયામાં બહાર કાઢી નાખીએ. તો મિત્રો, આપને ખૂબ હસાવ્યા, ખૂબ સારી સંસ્કૃતિની વાતો પણ કરી. પણ મારે જતા આપને એક વાત કહેવી છે કે જીવનમાં હાસ્ય જો હોય તો માણસ ક્યારેય પણ ઘરડો થતો નથી. હાસ્યના જીવનમાં હોવું જોઈએ. જેના જીવનની અંદર હાસ્યનું નોલેજ છે, જેના જીવનની અંદર યોગ છે, એ માણસ જીવનમાં ક્યારેય ઘરડો થતો નથી. એનો પ્રયોગ હું આપની સમક્ષ બતાવવા માંગુ છું કે મારી પાસે એક ફ્લૂટ છે, જે એક યોગની સાધના છે. અને યોગ દ્વારા આ ફ્લૂટ હું કેવી રીતે વગાડું છું એ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. હવે યોગ દ્વારા આ ફ્લૂટ કેવી રીતે નાકથી વગાડાય છે એ હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. નાક દ્વારા ફ્લૂટ.
નાકમાંથી એક વાંસળી તો વગાડાય, પણ હવે બબ્બે વાંસળી હું વગાડવાનો પ્રયત્ન કરું છું. આ ફર્સ્ટ ટાઈમ કરું છું. એટલા માટે કરું છું કે ભગવાને આપણને જે શક્તિ આપી છે ને એની ઓળખ થાય કે કઈ કેવી શક્તિ આપણને આપી છે. બે વાંસળી નાક દ્વારા કઈ રીતે વગાડી શકાય.
ભગવાને આપણને ખૂબ શક્તિ આપી છે, માત્ર આત્મસંશોધન કરવાની જરૂર છે સાહેબ. કવિ કાગે લખ્યું છે ને કે દોડત હે મૃગ ઢૂંઢત જંગલ મંદ સુગંધ કહા બન બાસે. दौड़त है मृग ढूंढत जंगल मंद सुगंध कहाँ बन बासे. जानत ना मम नाभि में है बंद त्यों ही बिचरी मन मुक्त्राशे. હરણાને ખબર નથી કે જે સુગંધ જંગલમાં આવે છે એ ઉત્તરમાં દોડે, દક્ષિણમાં દોડે, પશ્ચિમમાં દોડે, પૂર્વમાં દોડે, પણ જે સુગંધ આવે છે એ એની કસ્તુરીમાં સુગંધ છે એટલી જ એને ખબર નથી હોતી. એમ ભગવાને આપણને જે શક્તિ આપી છે એ શક્તિની આપને ઓળખ નથી હોતી. માત્ર એટલું જ આપને કહેવાનું કે તમારા ઘરની દિવાલ ઉપર તમે 5,000નો વોલપીસ રાખતા હશો, 2,000નો વોલપીસ રાખતા હશો કે 1,000 રૂપિયાનો વોલપીસ રાખતા હશો, પણ ઘરની દિવાલ જો એકાદ ખાલી હોય તો એના ઉપર એક વાજિંત્ર તમે મૂકજો સાહેબ. આ વાજિંત્રના વાઇબ્રેશન એવા છે કે તમારા ઘરની અંદર એકના એક દિવસ એક કલાકાર ઊભો થશે. આ વાજિંત્રના વાઇબ્રેશન છે. મિત્રો, આજે MB ફિલ્મ્સ દ્વારા મને અહીં આવવાનો જે મોકો મળ્યો બદલ ખરેખર હું MB ફિલ્મ્સનો આભાર માનું છું. અંતમાં ઝવેરચંદ મેઘાણીએ 1938માં જે 4 લીટી લખી હતી એ લીટી હું આ માધ્યમ દ્વારા આપ સૌને સમર્પિત કરું છું. એમણે લખ્યું છે કે તારી સુખની મહેફિલમાં તું સૌને નોતરજે. જે MB ફિલ્મ્સ કામ કરે છે લોકોને હસાવવાનું, કે તારી સુખની મહેફિલમાં તું સૌને નોતરજે ને પીજે આંસુની ધાર એકલો. આ હોશીલા જગને હસવા તેડા તું કરજે, પણ જમજે ઉરની વરાળ એકલો. કે દ્વારે દ્વારે દીપક માળ ચેતવજે ને ગોપવજે દિલ અંધારા એકલો. કે બીજાને આંગણ અમૃત ઝરણા રે લવજે, કે બીજાને આંગણ અમૃત ઝરણા રે લવજે, પણ જમજે તું તારા ઝેર એકલો. જમજે તું તારા ઝેર એકલો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.